રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ક્રિષ્ના ગ્રુપ દ્વારા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે બાપુના બાવળા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવ ઉઠી 11ના દિવસે એટલે કે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. તો આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ 4 મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. તો તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા. તો ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટા તાલુકાને આંગણે જે ઉઠી 11ના દિવસે બાપુના બાવળા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું અને દીપકભાઈ સુવાના પરિવાર દ્વારા જાજરમાન જાન લઈને પધારવામાં આવ્યા હતા. જ્યારે લગ્ન વિધિ શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા શાસ્ત્રો વિધિ અનુસાર લગ્ન વિધિ કરવામાં આવી હતી. તો આ પ્રસંગને યાદગાર બનાવવા ક્રિષ્ના ગ્રુપના તમામ કાર્યકર, સભ્ય તેમજ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો તેમજ શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્તરે ભવ્ય ફટાકડાની રમઝટ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તો આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરીજનોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હું અસ્મિતા મુરાણી. આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રૂકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રૂકમણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું. ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મંડપ મુહૂર્ત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો ગાઈને અને બધા બહેનોએ રાસ ગરબા લઈને રૂકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું. આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો. કેમ કે આ તો અલૌકિક પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ છે. આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસનો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટનું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગનો આનંદ અનુભવ્યો હતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું ભાવેશ સુવા આજ રોજ તુલસી વિવાહ ક્રિષ્ના ગ્રુપ આયોજિત બાપુના બાબલા ચોકમાં જાહેરમાં તુલસી વિવાહનું આયોજન કરેલ છે. છેલ્લા 4-5 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે તુલસી વિવાહની અંદર જાન અમારા આહિર સમાજના પહેરવેશ અને પરંપરાગત ઉપલેટાના જાણીતા પીઠલ કૃપા ગ્રુપના દીપકભાઈ સુવાના ઘરેથી ધામે ધૂમે અને આહિર પહેરવેશમાં આહિર રીત રિવાજ મુજબ ભગવાન કૃષ્ણની જાન ધામે ધૂમે ઉપલેટા બાબલા ચોકમાં પધારેલ છે અને કન્યા પક્ષ તરફથી આકાશ મોડલિંગ સ્ટુડિયો વાળા સંજયભાઈ મુરાણી એ કન્યાદાન કરવાના છે અને ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ ઉપલેટાની અંદર ધાર્મિક આવા અનેક કાર્યો કરવામાં આવે છે. એમાં જન્માષ્ટમી મહોત્સવ હોય, જન્માષ્ટમી રથયાત્રા હોય, તુલસી વિવાહ હોય, નવરાત્રી મહોત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય, જેવા અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. પણ આ વખતે આખા ગામમાં કૃષ્ણમય અને ભગવાન કૃષ્ણની જાનના અનેરો ઉત્સાહ અમારા ગામમાં જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો, હજારો લોકોની મેદની અહીંયા ઉમટી પડેલ છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.